નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। હોલીની રાખથી કરો આ ખાસ ઉપાય। જૂની બીમારી, આર્થિક કટોકટી, નવગ્રહની પીડા દૂર કરવા કરો ઉપાય। જીવનમાં ખુલશે ભાગ્યના દરવાજા। હોલિકા દહનની રાખ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો હોલીની ભસ્મમાંથી કેટલાક જ્યોતિષ ઉપાય કરવામાં આવે તો જીવનમાં તમામ અવરોધો દૂર થઈ જાય છે અને ધનમાં સારી વૃદ્ધિ આવે છે। આ ઉપરાંત આસપાસની નકારાત્મક શક્તિઓ પણ દૂર રહે છે। હોલિકા દહન 24મી માર્ચ રવિવારના રોજ કરવામાં આવશે અને આ દિવસે ઘણી બધી તંત્ર મંત્ર વિધિઓ કરવામાં આવે છે। આ કારણથી મોટા ભાગના લોકો હોલિકા દહનના દિવસે દુર્ભાગ્યને દૂર કરવા માટે ખાસ ઉપાય કરે છે। તંત્ર શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જાણવામાં આવ્યું છે કે જે હોલિકા દહનની ભસ્મથી કરી શકાય છે। હોલિકા દહનની ભસ્મની કરવામાં આવેલા આ ઉપાયથી ધનમાં વધારો થાય છે અને નકારાત્મક શક્તિઓમાં દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે। ચાલો જાણીએ હોલિકા દહનની ભસ્મથી કરવામાં આવતા ઉપાયો વિશે। રાખથી વાસ્તુદોષ દૂર થશે। હોલિકા દહનના બીજા દિવસે હોલીની રાખ આખા ઘરમાં છાંટો। આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે, પરિવાર કંકાસ અને વાસ્તુદોષ દૂર રહે છે। આ ઉપાયથી આવકારો વધારે થશે। હોલિકા રાખને લાલ કપડામાં 7 સિંદૂરવાળા સિક્કાની સાથે બાંધી દો અને તેને 1 વર્ષ સુધી ધન સંપત્તિની જગ્યાએ તિજોરીમાં રાખવામાં ધનની સમસ્યા થતી નથી। નકારાત્મક શક્તિઓ દૂર રાખેલી હોલીની રાખને તાવીજમાં બાંધો અને તેને તમામ ગળામાં કે હાથમાં બાંધો। આમ કરવાથી દુષ્ટ શક્તિઓ દૂર રહે છે અને કોઈ પણ નકારાત્મક શક્તિઓ અસર નથી થતી। ગ્રહ શાસી મુક્તિ મેળવવા રાખનો ઉપાય કરો। શિવલિંગ પર હોલિકાની એક મોટી રાખ ચડાવવાથી શનિના મહાદશા અને રાહુ કેતુ મહાદશામાંથી મુક્ત મળે છે અને કામમાં આવી અડચણો પણ દૂર રહે છે। હોલિકાની દહનને રાખથી નાહવામાં પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી પણ નવગ્રહ લીધે જીવનમાં ચાલતા દુઃખોની મુક્તિ મળે છે અને નોકરીમાં સફળતા મળે છે। ઘરમાં કોઈ બીમાર હોય તો પૂર્ણિમા સુધી 1 મહિના સુધી રોજ હોળીના રાખ કપાળ પર લગાવો। આમ કરવાથી સ્વાસ્થ્ય સુધરી જશે અને સારું રહેશે। ઘરમાં આર્થિક સંકટ છે તો હોળીની ભસ્મને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો અને એક નાનકડા કાગળની પડીકીમાં હોળીની રાખ બાંધીને પર્સમાં રાખો। ધન લાભમાં દરવાજો ખુલશે। આ છે હોલીની રાખથી કરો આ ખાસ ઉપાય। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।